મસ્ત મસાલા જાગી ગયા છીએ આપણે મોડું જગાનું જવું વાળીએ જશું વાળીએ બસ ચાલો તો આપણે જો વાડી આવી ગયા છીએ અને એટલી દોરી વીટાની છે અને જે દોરી ભેગી કરવાની છે જો આ બાજુ દોરી છે એટલી વીટી છે એટલે ખાગા હરખા કરવાના છે પછી પાછી ફરજદાર દોરી બાંધવાની છે એવું બધું છે અને અમારે ખેલું તો દસી ક્યારે હરખા કરે છે આમાં પાણી હરખું હાલ્યું નહોતું એવું બધું હતું તો જોઈએ હવે આપણી ચા બની ગઈ છે અને ચા પીવાની છે અમારે દોરી વીટાઈ ગઈ હતી પછી વિયાવા ચા પીવા તો જો આ બાજુ ચા બની ગઈ છે ને પીવાની છે હવે અમારે ઓલી બાજુ એક ધોરિયો કરવાનો પાણી નહોતું આવેલું એટલે અહીંયા ધોરિયો કરવા જવાનું છે તો અમને ધોરિયો કરી નાખ્યો અને મારા પપ્પા થોડું ખડબડ કાપે છે તે ખડ કપાઈ જાય પછી આપણે બોરિયા બાંધી દઈશું પછી દોરી બાંધી દઈશું એટલે આજનું કામ પૂરું થઈ જાય પછી પાછા તો જો અત્યારે પાછા આપણે કામ લાગી ગયા છીએ ચા પાણી પીને આવી ગયા છીએ પાણી બાણી ભરતાયા એવું છે અને થોડોક ધોરિયો હરતો કરવો છે તો જો આ બાજુ આપણો ધોરિયો છે તો પછી જો ધોરિયો હરખો કરી નાખવી એવું છે પછી જમવા જવા દઈએ આપણે ચલો આપણે ઘરે પહોંચી ગયા છીએ પાછું જમીન પાછું ગાડીએ જવાનું છે જે કામ બાકી રહી ગયું છે એટલું બધું કામ છે કે વાત આપણે માંડવામાં ગયા હતા માતાજી રાતે મોડા ગયા હતા ને બધું હતું હવે સાચું પછી જો હવે વાડીએ જવાની તૈયારી આપણે કરી નાખી છીએ અને જો આ પાણીનું ડબલું લઈ લીધું છે ઓલો ઢીંગો અમારે આવે છે અમે જઈએ છીએ વાડીએ પાછા એ ગામમાં વાયર લેવાનો છે તો અહીંયા ઊભા રહેવાનું છે કન્ટેનર આપણા બ્લોકમાં રહેજો મજા જ આવશે તમને એકલી તારીખા તો જો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ વાયર ગોતવાનો તો એટલે આપણે અડધે પહોંચીને બ્લોક સાફ કર્યો છે એવું છે અને હવે જવાનું છે એટલા કટકામાં અહીંયા બાંધવાનું છે તો હવે કન્ટેનર બ્લોકમાં રહીજો આપણે અને આ બાજુથી આપણે ગ્લાસ લઈ જવાનું છે એવું છે તો જો આપણે વાયર બોરિયા બાંધી દીધા છે પાછા ફરતી નવા વાયર બાંધી દીધા ને 3 બોરિયા ઘટ્યા એટલે છે ને ઠેઠ ઓલા શેડે જવાનું છે લેવા તો અહીંયા જાય છે અને અહીંયા આવે એમાં પપ્પા ચા બનાવે છે આપણે આવી જવી કે આ ચા બની જાય અને ખાડો કરવાનો છે ખાડો કરીને ખાંભો ખોલીને પછી બોરિયા બાંધવાના છે ને પછી દોરી બાંધવાનું ચાલુ કરવાનું છે એવું છે અને જો હંમેશા લીમડો દેખાય ને ત્યાં આગળ જવાનું છે એવું બધું છે અને જઈએ છીએ આપણે ધીમે ધીમે તો ચલો મેરે સાથ ચલો તો જો આવડા બોરિયા કહેવાય ને એને લેવા હું થયો તો ગમે તે થશે અહીંયા ધક્કો ખાધો તન જ ઘટ્યા પાછા અને તન બપોરે આવ્યો હતો ને ત્યારે તન મેં જોયા હતા અહીંયા પડ્યા હતા એ પડખેને વાડીવાળાને હતા તો આપણે લઈ લીધા તન ઘટતા હતા એને બંધાઈ ગયેલો હતો આપણે બાઈકી હતો એ હા તન લઈ લીધા છે હમે તો જવાનું પાછું ઠેઠ પણ ચા લઈને જવાનું છે તો જઈએ છીએ મજાની આપણે ચા પાણી પી લીધા છે જોવા તપેલી બપેલી બધા પાણી નાખી દીધું આપણે કપ બાળી દીધા અમારે છે ને તાપની તો આની નાખી છે ને એવું બધું છે છું તો આપણે ખાગો ખોડી નાખ્યો છે હવે અહીંથી ફિટ કરવાનું છે અને બધે બાંધવાનું બાકી છે હજી એવું છે બધું હવે તું વાપરે છે બપોર તો હાલો હવે દોરી બાંધવાની છે તો દોરી બાંધી દઈશું પહેલાં ખાડાને ધરબી દઈશું પછી દોરી બાંધવાનું ચાલુ કરી દઈશું તો જઈએ હવે તો જો હવે આપણે દોરી બંધાઈ ગઈ છે અને જે તોય બાકી છે કે હમે લઈ જઈને બંધાની છે અને આ બટ્ટો આખો બાકી છે એટલે ડબલ બંધાની સિંગલ જે બાકી છે કે જો આ રીતની દોરી કાંઈક બાંધી છે અમે કાળા કલરની છે દોરી એટલે ઓછી દેખાય બાકી દોરી બંધાઈ ગઈ છે અને આમાં ઢીંગો જો પડ્યો હતો રોતો હતો એવું છે ને હવે અમે ઘરે જવાનું છે તો હવે અમે ઢીંગાને લઈને જાવી છીએ બે જાવી ઘર બાજુ હવે અને ઓલી બાજુમાં પપ્પાને ઓલા ગેલુભાઈ છે એ બે ધોરિયા કરતા છે તો હવે જવાની તૈયારી થઈ ગઈ છે ને હવે ધીમે ધીમે જઈશું આપણે તો ચલો હવે ઘરે જઈએ આપણે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે થાકી ગયા બહુ આની તરફ ફ્રેશ થઈ ગયા હતા મસ્ત મજાનું ને આપણે હવે બ્લોગ આઈને પૂરો કરીએ છીએ લાઈક તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલનો